ભાગવતજીના એક એક અક્ષર, એક એક શબ્દ, એક એક વાક્ય સ્વયં ગંગા છે. સ્વયં ગંગા છે. કારણ પેલી ભગીરથી ગંગા પણ બ્રહ્માના કમંડળમાં રહે અને ભાગવતી ગંગા પણ બ્રહ્માએ જ આપી. આપણે ચર્ચાઓ કરી છે. નારદ મુનિએ પોતાના પિતા બ્રહ્મા પાસેથી ચતુશ્લોકી ભાગવત લીધું અને આ ચતુશ્લોકી ભાગવતનું ભગવાન વ્યાસે 18,000 શ્લોકમાં વિસ્તરણ કર્યું છે. તો આ પણ ભગવાન બ્રહ્માએ આપેલી જ ગંગા છે. ઓલી ગંગા તો માત્ર તન પવિત્ર કરે, પણ આ ગંગા જો હરખિયામાં નાહવામાં આવે, શબ્દ સ્નાન કરવામાં આવે અને ડૂબકી મારવામાં આવે તો તને પવિત્ર થઈ જાય, મને પવિત્ર થઈ જાય ને ધને પવિત્ર થઈ જાય, બધું જ પવિત્ર થઈ જાય. માત્ર ડબલા ઘાટ ઉપર લીધેલા છે તો ભલે લીધા, પણ આ જરૂરી છે. આને તો ઉપાડવું નહીં પડે, આનો ભાર ન લાગે. આ તો આપણો ભાર ઉપાડી લે સાહેબ, આનો ભાર ન લાગે. તો રોજ કથાનું વિવરણ જાણજો. સમય મળે તો અમારી ચેનલ પર હરદ્વારની જ કથાઓને નિહાળજો અને જૂની યાદને તાજી કરજો.